નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળની અંદર પાઠ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ તેની સરળ સમજૂતી મેળવવાના છીએ. સૌ પ્રથમ તો આપણે તેની પ્રસ્તાવના જોઈએ. બાળમિત્રો, પૃથ્વી આપણું રહેઠાણ છે, પરંતુ પૃથ્વી કેવી રીતે બની, તેની શરૂઆત ક્યારે થઈ? આવા પ્રશ્નો માનવને પ્રાચીન સમયથી જ વિચારતા આવ્યા છે. વૈજ્ઞાનિકોએ પૃથ્વીનો ઉદ્ભવ વિશે જુદા જુદા મતો અને સિદ્ધાંતો રજૂ કર્યા છે. આ પાઠમાં આપણે પૃથ્વીનો ઉદ્ભવ, સૌર પરિવાર, પૃથ્વીની ઉત્ક્રાંતિ અને જીવનના ઉદ્ભવ વિશે સરળ સમજૂતી મેળવીશું. પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ. પ્રાચીન સમયમાં વૈજ્ઞાનિક જ્ઞાન ઓછું હતું, તેથી પૃથ્વીના ઉદ્ભવ વિશે અલગ અલગ માન્યતાઓ પ્રચલિત હતી. હિન્દુ માન્યતા મુજબ બ્રહ્માએ ધ્યાન કરીને સોનાનું ઈંડું બનાવ્યું અને તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ એવું માનવામાં આવતું. કોરિયાની માન્યતા મુજબ પણ પૃથ્વી સૂર્ય દેવતાએ બનાવેલા ઈંડામાંથી ઉત્પન્ન થઈ એવું માનવામાં આવતું. સ્કેન્ડિનેવિયાના દેશોમાં પૃથ્વીને ઢાલ જેવી અને વિશાળ વૃક્ષ પર ટકેલી માનવામાં આવતી. વૃક્ષનું મૂળ પાતાળમાં અને તેનું છત્ર સ્વર્ગમાં હોવાનું માનવામાં આવતું. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પૃથ્વી 4 મોટા હાથીઓની પીઠ પર અને હાથીઓ કાચબા પર ટકેલા છે એવી માન્યતા પણ જોવા મળે છે. કેટલાક લોકો માનતા કે પૃથ્વી રાક્ષસના આ મજબૂત વાસા પર અથવા વિશાળ વહેલ ઉપર ટકેલી છે. આપણા પૂર્વજો પૃથ્વીને શેષનાગના માથા પર ટકેલી માનતા અને શેષનાગ માથું હલાવે ત્યારે ભૂકંપ આવે એવું માનતા. કેટલાક લોકો એવું પણ માનતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, તેથી દિવસ અને રાત થાય છે. આ બધી પૌરાણિક માન્યતાઓ હતી. વિજ્ઞાનના વિકાસ પછી પૃથ્વીના ઉદ્ભવ અંગે વૈજ્ઞાનિક સિદ્ધાંતો રજૂ થયા. પૃથ્વીના ઉદ્ભવ અંગેના મુખ્ય વૈજ્ઞાનિક સિદ્ધાંતો. પૃથ્વીના ઉદ્ભવ વિશે વૈજ્ઞાનિકોએ અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી છે. આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચેલી આ જે ઉત્કલ્પનાઓ છે એના વિશે સમજૂતી મેળવીએ. પહેલી છે એકતારક ઉત્કલ્પના, બીજી છે દ્વિતારક અથવા યુગ્મતારક ઉત્કલ્પના અને ત્રીજી છે વાયુવીય અને ધૂળીવાદળ આધારિત ઉત્કલ્પના. પહેલી જે છે એકતારક ઉત્કલ્પના એટલે કે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. બીજી છે દ્વિતારક અથવા યુગ્મતારક ઉત્કલ્પના. તો એની અંદર 2 તારાઓની પરસ્પર ક્રિયાથી ગ્રહોની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. અને ત્રીજી છે વાયુવીય અને ધૂળીવાદળ આધારિત ઉત્કલ્પના. વાયુ અને ધૂળના પદાર્થોમાંથી સૌર પરિવારનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. કાન્ટની વાયુવીય રાશિ ઉત્કલ્પના. ઈસવીસન 1755માં ઇમેન્યુઅલ કાન્ટે એક ઉત્કલ્પના રજૂ કરી. એમના મત મુજબ અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુનું વાદળ હતું. વાયુના કણોમાં પરસ્પર ગુરુત્વાકર્ષણ થતાં તે વાદળ સંકોચાયું, ગરમ બન્યું અને ફરવા લાગ્યું. આ ફરતા વાયુ વાદળમાંથી ધીમે ધીમે સૂર્ય અને ગ્રહોની રચના થઈ તેવું માનવામાં આવે છે. લાપ્લાસની નિહારિકા ઉત્કલ્પના. ઈસવીસન 1996માં લાપ્લાસે કાન્ટના વિચારોમાં સુધારો કર્યો. એમના મત મુજબ શરૂઆતમાં એક અત્યંત ગરમ અને ફરતી નિહારિકા હતી. નિહારિકા ઠંડી પડતા તે સંકોચાતી ગઈ અને તેની ગતિ વધતી ગઈ. તેમાંથી એક પછી એક વાયુના વલયો અલગ પડ્યા. આ વાયુઓમાં રહેલા પદાર્થ ભેગો થઈ ગ્રહોમાં ફેરવાયો.
નિહારિકાનો મધ્ય ભાગ એ સૂર્ય તરીકે રહ્યો એવી પણ માન્યતા છે. હવે આપણે ગ્રહાણુ ઉત્કલ્પના વિશે જાણીએ. અમેરિકન વૈજ્ઞાનિક ટી.સી. ચેમ્બરલેન અને ફોરેસ્ટ રે મોલ્ટન એ એક ઉત્કલ્પના જે છે એ રજૂ કરી. એમના મત મુજબ એક વિશાળ તારો સૂર્યની નજીકથી પસાર થયો. તેના ગુરુત્વાકર્ષણથી સૂર્યમાંથી પદાર્થના નાના નાના ભાગ જે છે એ છૂટા પડ્યા. આ નાના ભાગોને ગ્રહાણુ કહેવાયા. ગ્રહાણુઓ એકબીજા સાથે જોડાઈ મોટા પિંડ બન્યા અને અંતે ગ્રહોની રચના થઈ. આંતરતારાકીય ધૂળીવાદળ ઉત્કલ્પના. રશિયન વિચારક ઓટો શ્મિડેએ 1943માં આ ઉત્કલ્પના રજૂ કરી. એમના મત મુજબ બ્રહ્માંડમાં વાયુ અને ધૂળના વિશાળ વાદળો હતા. સૂર્યના આકર્ષણને કારણે આ ધૂળ અને વાયુના કણો તેની આસપાસ ફરવા લાગ્યા. ધીમે ધીમે કણો ભેગા થઈ મોટા પિંડ બન્યા અને ત્યારબાદ ગ્રહો તથા ઉપગ્રહોની રચના થઈ. નિહારિકીય વાદળ ઉત્કલ્પના. કાર્લ વોન વાયજાસ્કરે વાયુ અને ધૂળના વાદળના આધારે સૌર પરિવારની રચના સમજાવી. વાયુ અને ધૂળના વાદળમાં સૂર્ય પ્રવેશ્યો. સૂર્યના આકર્ષણથી પદાર્થો તેની આસપાસ ફરવા લાગ્યા. આ પદાર્થ સંગઠિત થઈ મોટા ગોળાકાર પિંડ બન્યા ને મોટા પિંડોમાંથી ગ્રહો અને નાના પિંડોમાંથી ઉપગ્રહો બન્યા. આધુનિક નિહારિકા ઉત્કલ્પના. આધુનિક સમયમાં નિહારિકા ઉત્કલ્પના વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરૂઆતમાં અવકાશમાં વાયુનું વિશાળ વાદળ હતું. ગુરુત્વાકર્ષણને કારણે તે સંકોચાયું અને ફરવા લાગ્યું. મધ્ય ભાગમાં વધુ પદાર્થ ભેગો થઈ સૂર્ય બન્યો. આસપાસ રહેલા પદાર્થોમાંથી ગ્રહો અને ઉપગ્રહો બન્યા. ધરતી ઉત્કલ્પના. સર જેમ્સ જીન્સ અને સર જેમ્સ જેફ્રીઝ એ ભરતી ઉત્કલ્પના રજૂ કરી. આ મુજબ એક વિશાળ તારો સૂર્યની ખૂબ નજીકથી પસાર થયો. તેના ગુરુત્વાકર્ષણમાંથી સૂર્યમાંથી લાંબો વાયુનો ભાગ બહાર ખેંચાયો. આ પદાર્થ ધીમે ધીમે ઠંડો પડી જુદા જુદા ભાગોમાં વહેંચાયો. આ ભાગોમાંથી ગ્રહો અને પછી ઉપગ્રહો બન્યા. બિગ બેંગનો સિદ્ધાંત. બ્રહ્માંડના ઉદ્ભવને સમજાવવા બિગ બેંગ સિદ્ધાંત અથવા તો બિગ બેંગ થિયરી મહત્વપૂર્ણ છે. આ સિદ્ધાંત સાથે જ્યોર્જ લેમેત્રનું નામ જોડાયેલ છે. શરૂઆતમાં બ્રહ્માંડનો સમગ્ર પદાર્થ ખૂબ નાના, ગરમ અને ઘન સ્વરૂપમાં હતો. ત્યારબાદ એક મહાવિસ્ફોટ થયો અને પદાર્થ ચારે તરફ ફેલાયો. સમય જતાં તારાઓ, આકાશગંગાઓ અને અન્ય અવકાશી પિંડોની રચના થઈ. એડવિન હમ્બલના અભ્યાસથી બ્રહ્માંડનું વિસ્તરણ થઈ રહ્યું છે એવો વિચાર વધુ મજબૂત બન્યો. બિગ બેંગની ઘટના આશરે 13.7 અબજ વર્ષ પહેલાં થઈ હોય એવું માનવામાં આવે છે. સૌર પરિવાર. સૂર્ય તથા તેની આસપાસ ફરતા ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓના સમગ્ર સમૂહને સૌર પરિવાર અથવા સૂર્યમંડળ કહે છે. સૂર્ય સૌર પરિવારનું કેન્દ્ર છે. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ ઉપરાંત પાઠ્યપુસ્તક મુજબ જોઈએ તો 173 કરતાં વધુ ઉપગ્રહો, 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એને પાર્થિવ ગ્રહો કહેવામાં આવે છે, જ્યારે ગુરુ, શનિ, યુરેનસ
અને નેપચ્યુન, જેને બાહ્ય અથવા જોવિયન ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહો. હવે સૌર પરિવારના 8 ગ્રહોની મુખ્ય માહિતી સમજીએ. બુધ, જે સૂર્યની સૌથી નજીક અને સૌથી નાનો ગ્રહ છે, તે સૂર્યની પરિક્રમા લગભગ 88 દિવસમાં કરે છે અને તેનો કોઈ ઉપગ્રહ નથી. એના પછી છે શુક્ર. ખૂબ તેજસ્વી ગ્રહ છે. તે સૂર્યની પરિક્રમા લગભગ 225 દિવસમાં કરે છે અને તેનો પણ કોઈ ઉપગ્રહ નથી. એના પછી છે પૃથ્વી. સૂર્યથી ત્રીજો ગ્રહ છે. અહીં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. તેને એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. તે સૂર્યની પરિક્રમા લગભગ 365.25 દિવસમાં કરે છે. એના પછીનો ગ્રહ છે મંગળ. નારંગી રંગનો ઠંડો અને શુષ્ક ગ્રહ છે. તેના 2 ઉપગ્રહો છે. એના પછી છે ગુરુ. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તેના 67 ઉપગ્રહો છે. એના પછી છે શનિ. આ ગ્રહ સુંદર વલયો માટે જાણીતો છે. તેના પણ 62 ઉપગ્રહો છે. એના પછી છે યુરેનસ. સૂર્યથી ખૂબ દૂર આવેલો ગ્રહ છે. તેના 27 ઉપગ્રહો છે. તેની શોધ વિલિયમ હર્શલે 1781માં કરી હતી. એના પછી છે નેપચ્યુન. સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે. તે નીલા રંગનો દેખાય છે અને તેના 14 ઉપગ્રહો છે. ગ્રહોને ક્રમમાં યાદ રાખવા હોય તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે. સૂર્ય આપણા સૌર પરિવારનું કેન્દ્ર અને મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. તેનો વ્યાસ આશરે 13,92,000 કિમી છે, એટલે કે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 109 ગણો મોટો છે. તેનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં લગભગ 28 ગણું વધુ છે. સૂર્યની સપાટીનું તાપમાન આશરે 6000 સેલ્સિયસ અને કેન્દ્રનું તાપમાન લગભગ 1.5 કરોડ સેલ્સિયસ જેટલું છે. સૂર્યના કેન્દ્રમાં હાઇડ્રોજનના પરમાણુઓ જોડાઈને હિલિયમ બને છે. આ પ્રક્રિયામાં ખૂબ મોટી ઉર્જા ઉત્પન્ન થાય છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધબ્બાને સૂર્યકલંક કે સનસ્પોટ્સ જે છે એ કહેવામાં આવે છે. પૃથ્વી. પૃથ્વી માનવનું નિવાસ સ્થાન છે. તે સૂર્યથી આશરે 15 કરોડ કિમી દૂર આવેલી છે અને શુક્ર તથા મંગળની વચ્ચે આવેલો ગ્રહ છે. પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ આશરે 12,756 કિમી અને ધ્રુવીય વ્યાસ આશરે 12,714 કિમી છે. તે સૂર્યની એક પરિક્રમા 365.25 દિવસમાં અને પોતાની ધરી પર એક આંટો લગભગ 23.9 કલાકમાં પૂર્ણ કરે છે. પૃથ્વીની ધરી તેની પરિક્રમણ કક્ષાની સરખામણીએ નમેલી છે. પૃથ્વીનું વાતાવરણ અને ચંદ્ર. પૃથ્વીની આસપાસ વાયુનું આવરણ છે જેને વાતાવરણ કહે છે. વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન અને ઓક્સિજન તેમજ અલ્પ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓઝોન જેવા વાયુઓ છે. ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે. તે ચંદ્ર પૃથ્વીથી આશરે 3,85,000 કિમી દૂર આવેલો છે. પૃથ્વીની ઉત્ક્રાંતિ. આજની પૃથ્વી શરૂઆતથી જ આજ જેવી નહોતી. શરૂઆતમાં તે અત્યંત ગરમ વાયુના ગોળા જેવી હતી. સમય જતાં તે ઠંડી પડી અને તેમાં અનેક પરિવર્તનો થયા. આ પરિવર્તનોમાંથી મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો વિકાસ થયો. પૃથ્વીની સપાટીનો લગભગ
71% ભાગ પાણીથી ઢંકાયેલો હોવાથી તેને જલીય ગ્રહ પણ કહે છે. સમગ્ર જીવસૃષ્ટિને આવરી લેતા આવરણને જીવાવરણ કહેવામાં આવે છે. મૃદાવરણની ઉત્ક્રાંતિ. પૃથ્વી ઠંડી થતાં તેનો બહારનો ભાગ ઘન બન્યો અને મૃદાવરણ રચાયું. મૃદાવરણની નીચે મિશ્રાવરણ એટલે કે મેન્ટલ આવેલું છે. તેની નીચે ભૂગર્ભ એટલે કે કોર આવેલો છે. ભૂગર્ભની અંદર નિકલ અને લોખંડનું પ્રમાણ વધારે હોવાથી તેને નિફે કહેવામાં આવે છે. ભૂસંચલન અને આંતરિક પ્રક્રિયાઓથી પર્વતો, ખીણો, મહાસાગરો, અન્ય ભૂમિ સ્વરૂપોની રચના થઈ હોવાનું ગણાય છે. વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ. પૃથ્વીના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધારે હતું. સૂર્યના સૌર પવનને કારણે આ હળવા વાયુઓનો મોટો ભાગ દૂર થયો. પછી પૃથ્વીની અંદરથી પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે વાયુઓ બહાર આવ્યા. પૃથ્વી ઠંડી પડતા પાણીની વરાળનું ઘનીભવન થયું અને ભારે વરસાદ પડ્યો. આ પાણી નીચાણવાળા ભાગોમાં એકત્ર થતાં સમુદ્ર અને મહાસાગરોની ઉત્પત્તિ થઈ તેવું માનવામાં આવે છે. ઓક્સિજનનો વિકાસ. શરૂઆતમાં વાતાવરણમાં મુક્ત ઓક્સિજન બહુ ઓછો હતો. પછી પ્રકાશ સંશ્લેષણ કરતી જીવસૃષ્ટિ વિકસવા લાગી. પ્રકાશ સંશ્લેષણથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ધીમે ધીમે વધ્યું. આ કારણે પૃથ્વી વધુ વિકસિત જીવસૃષ્ટિ માટે અનુકૂળ બની. જીવનનો ઉદ્ભવ. પૃથ્વીનું પ્રારંભિક વાતાવરણ જીવન માટે અનુકૂળ નહોતું. સમય જતાં પૃથ્વી ઠંડી પડી, મહાસાગરો બન્યા અને જીવન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ. આધુનિક વૈજ્ઞાનિકો જીવનના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. પ્રથમ સરળ અને અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો વિકાસ થયો. પછી લાંબા સમય દરમિયાન જળચર જીવો, વનસ્પતિ, માછલીઓ, ઉભયજીવી, સરીસૃપ, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓનો વિકાસ થયો. અંતે વધુ વિકસિત માનવ જાતિનું અસ્તિત્વ આવ્યું.